ભાવનગર મહાનગરપાલિકાના રોડ વિભાગની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે અને રોડ વિભાગની કામગીરી શંકાના પરિઘમાં આવે છે ત્યારે તાજેતરમાં એટલે કે 2 માસ જેટલા સમય પહેલા 3,39,00,000ના ખર્ચે તૈયાર કરાયેલ સિદ્ધસર વર્તેજ ગામને જોડતા બ્રિજનું લોકાર્પણ કરાયેલ, જે બ્રિજ ખામીયુક્ત બન્યો હોવાના પગલે બ્રિજ એક તરફનો ભાગ 2 ઇંચ જેટલો બેસી ગયો। પ્રજાએ ભરેલા કરવેરાના રૂપિયામાંથી મહાનગરપાલિકા દ્વારા લોકોને સારી સુવિધા મળે તે માટે બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું હતું। જો કે બ્રિજનો ભાગ બેસી ગયો હોવાની જાણ થતાં મનપાનું રોડ વિભાગ અને કોન્ટ્રાક્ટર બનાવ સ્થળે દોડી ગયા હતા અને તાબડતોબ તેના રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે। જ્યારે બીજી તરફ બ્રિજ બનાવવાના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાની આશંકા ગામ લોકોએ વ્યક્ત કરી રહ્યા છે। જો કે સ્થાનિક લોકો અને પસાર થતા વાહન ચાલકોમાં આ ઘટનાને લઈને રોષ જોવા મળ્યો છે। રમેશભાઈ જેતાણી, સિદ્ધસર। હવે સિદ્ધસર વર્તેજ ગામને જોડતો જે જૂનો પુલ છે એ જૂનો પુલ કોર્પોરેશનના કહેવા પ્રમાણે એમ કે બહુ જર્જરિત થઈ ગયો છે ને આ તે, એટલે નવો પુલ બનાવવા માટેનું 2-2.5 વર્ષ પહેલા કામગીરી ચાલુ કરવામાં આવી અને નવા પુલ બનતા 2 વર્ષ 2.5 વર્ષ વી ગયા અને જૂનો પુલે પણ ચાલવા માટે બંધ કરી દેવામાં આવ્યો હતો અને લોકો ખૂબ હેરાન થતા હતા। અહીંથી 2 વ્હીલો 4 વ્હીલો તો ચાલતી જ નહોતી અને સિદ્ધસર ગામ ઉપરાંત શહેરના પણ માણસો અહીંથી હાલવા માટે ખૂબ હેરાન પરેશાન થતા હતા અને એમાં આ પુલ બન્યો અને તૈયાર થયો 2-2.5 મહિના પહેલા હજી આ ખુલ્લો મૂકવામાં આવ્યો છે। આ પુલ બનાવવામાં ટોટલ 3,39,00,000 રૂપિયાનું બજેટ ફાળવવામાં આવેલ, પણ હજી 2-2.5 મહિના થયા તે પહેલા જ આ પુલ છે એક સાઈડથી તમે જોઈ શકો છો કે પાછળની સાઈડ એક સાઈડથી બેસી ગયો છે। હવે આવા એટલા પૈસા ખર્ચવા છતાં જો આવી કામગીરી થતી હોય તો આમાં તો ચોખ્ખો ભ્રષ્ટાચાર થયો એવું દેખાય છે। કારણ કે એટલા પૈસા ખર્ચવામાં આવે તો શું કઈ આવી રીતની કામગીરી નબળી થાય ખરી? એટલે આ તો એક જ વસ્તુ છે કે કા પૂરેપૂરી રકમ ખર્ચા વગર આ પુલ બનાવવામાં આવ્યો છે। હવે આમાં કોની જવાબદારી? શું કોર્પોરેશન કોઈ જવાબદારી લેશે ખરી? અને આની ફરી વખત આખા પુલની ટેસ્ટિંગ તપાસણી થશે ખરી? કારણ કે આ તો એટલું બેઠું છે, હજી તો 2 મહિના જ થયા છે તો આ પુલ ક્યાં કેટલા વર્ષ ટકશે? બાજુમાં જે જૂનો પુલ છે એ 80 વર્ષથી ઉભો છે તો એને કઈ નથી થયું અને આ પુલ છે હજી તો 2 મહિના થયા તો આજથી 2-3 વર્ષ પછી શું આ પુલ નબળો પડી અને પડવાની કે જાનહાની થવાની શક્યતા રહે ખરી? તો ખરેખર કોર્પોરેશને આનું હાઈ લેવલે તપાસ કરી અને યોગ્ય પગલાં લેવા જોઈએ।